આ એક જ એવો વ્યક્તિ છે જે ચૈતરભાઈ વસાવાને રાતોરાત જેલમાંથી છોડાવી શકે છે, કારણ કે આ ભાઈએ ખુદ કહ્યું છે કે ભલે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, હું ચૈતરભાઈ વસાવાને રાતોરાત જેલમાંથી છોડાવી શકું છું। ભાઈ અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને તમે આ એક વિડીયો ફક્ત 2 મિનિટનો છે, આ વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારથી અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ ચૈતરભાઈ વસાવાના સાથે છે। પછી ભાઈ મોટા મોટા નેતાઓ હોય, એમની પાર્ટીની અંદર જે પણ મોટા મોટા નેતાઓ છે, ગોપાલ ઇટાલિયા છે, બીજા પણ ઘણા બધા મોટા મોટા નેતાઓ છે, એ ભાઈ ચૈતર વસાવાના સપોર્ટમાં આવ્યા અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક મોટી મોટી રેલીઓ કરી રહ્યા છે, મોટા મોટા આંદોલનો કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળવો જોઈએ, કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર જે ગુનો કરવામાં આવ્યો છે, એટલે કે ચૈતરભાઈ વસાવાને જે કેસની અંદર ફસાવવામાં આવ્યા છે એ કેસ બિલકુલ ખોટો છે એવું લોકો દાવો કરી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જેલની બહાર કાઢો, ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે આદિવાસી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। એટલે કે ભાઈ ઝઘડા ઝઘડી નથી કરવાની, પણ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ન્યાય અપાવવા માટે એમના સપોર્ટમાં આવ્યું છે। અત્યારે હાલ ભાઈ એક મોટા સમાચાર એ મળ્યા કે હવે ચૈતરભાઈ વસાવાને આ એક જ વ્યક્તિ છે જે જેલમાંથી છોડાવી શકે છે। હવે એવું તો કોણ વ્યક્તિ છે જે ભાઈ ચૈતરભાઈ વસાવાને રાતોરાત જેલમાંથી છોડાવી શકે છે? તો ભાઈ ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાં છે, કદાચ જો એ આમ આદમી પાર્ટી છોડી દે અને જો કદાચ ભાજપ પાર્ટીની અંદર જોડાઈ જાય તો ભાઈ ચૈતરભાઈ વસાવા રાતોરાત જેલમાંથી છૂટી શકે છે। હા મિત્રો, આવું ઘણા બધા લોકો કહેતા હતા અને આવું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જાય તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જાય, એવા ઘણા બધા લોકોના દાખલા છે, ઘણા બધા લોકો જણાવતા હોય છે। પણ ભાઈ અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે ભલે મને અત્યારે હાલ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અથવા તો મારે 10 વર્ષ સુધી પણ જેલમાં રહેવું પડે, પણ હું કોઈ દિવસ આમ આદમી પાર્ટી નથી છોડવાનો। મારા અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકોના હક અને અધિકાર માટે જે હું લડત લડી રહ્યો છું એ લડત હું ચાલુ જ રાખવાનો છું, ભલે મને વારંવાર જેલમાં ફસાવવામાં આવે। તમે જોતા આવ્યા છો કે ચૈતરભાઈ વસાવા 12 મહિનાની અંદર ભાઈ અડધા દિવસો તો જેલમાં જ રહ્યા છે, કારણ કે હમણાં પણ 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા, એના પહેલા પણ ક્યાંક ને ક્યાંક જેલમાં રહીને આવ્યા। તો ભાઈ ચૈતરભાઈ વસાવા જ્યારના ધારાસભ્ય બન્યા છે ત્યારના એમને વારંવાર કેમ નાના ગુનાની અંદર પણ જેલમાં ફસાવવામાં આવે છે એ વાત ખરેખર સમજાતી નથી। શું ખરેખર ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં છે એટલા માટે એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે? આવું ઘણા બધા લોકો કહેતા હોય છે। ભાઈ હું કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતો કે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતો, મારું કામ છે જે લોકો જવાબ આપે તમારા સુધી પહોંચાડવાનો। હવે ભાઈ જો તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને એક લાઈક કરજો અને નીચે જે હાઈપનું બટન આવે એ હાઈપનું બટન દબાવજો, એટલે આજે ભાઈ ખબર પડે કે કેટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે।